ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે લોકોનું ભાગ્ય પોતે જ લખે છે, કોઈ વિધાતા નથી। આપણે આ સુપર કમ્પ્યુટર જે છે એ પરમાત્માએ 20,000 ચિપ્સનું દીધું છે, એમાં સાથે સુરતા પણ છે। તે સુરતા વડે જે જોઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સાંભળીએ છીએ, જે જગતનું જે કાંઈ કર્મ કરીએ છીએ તે આ બધું જ સુપર કમ્પ્યુટરમાં એડ થાય છે અને સરવાળો ટોટલ મરતી વખતે એનો થાય છે ને ત્યારે જે કાર્યમાં વધુ ઝપલાયા હશું તે સ્વરૂપનું જ્ઞાન થશે અને તે બીજા જન્મમાં ભોગવવું પડે છે। તો લોકોને મળો ત્યારે આ વાત ખાસ યાદ રાખો। દરેક મનુષ્ય જેવું વર્તન કરે છે પોતાની બુદ્ધિ વડે જીવે છે અને તેમને સારા બનાવવા માટે તેમને મદદ કરી શકો છો। તો તમારું ભાગ્ય કોણ લખે છે? પોતે પોતાના કર્મના હિસાબે ભાગ્ય લખાય છે। જુઓ, આભા મંડળનો સંબંધ ભાવની સાથે છે, તેમજ કર્મની સાથે સંબંધ પણ છે। જેવો ભાવ છે તેવું કર્મ થાય છે। તો સાંભળો, જ્યારે કૃષ્ણ ભગવાન સુદામાને ત્યાં કે જે કોઈ બી વસ્તુ લાવ્યા હતા તે પૌવા હતા સુદામા પાસે, પણ એનો ભાવ જે હતો એ વસ્તુમાં એટલો બધો હતો કે એ પૌવા ખાવામાં ગમે તે આ સૃષ્ટિનો ગમે એ પદાર્થ કામ ના આવે એવો ભાવ હતો। ભાવની જરૂર છે। ખરેખર ભાવથી જે વસ્તુ દો એનો વસ્તુ બીજી હોય છે। આ ખરેખર ભાવ જ ની વસ્તુ જાણો તો આપણા કર્મોને સુધારવાથી આપણું આભા મંડળ સુધરે છે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વડે આભા મંડળમાં ખૂબ જ શક્તિ વધે છે। આભા મંડળ એ શક્તિ કવચ છે, જે ગ્રહોના કિરણો તથા બીજા